હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 22 જાન્યુઆરી 2026. આપણે આમાં ધાણી મેથી મૂળા પાલકનો ભાવ જોવામાં આવે છે અને બકાલાના ભાવ કોઈ ખેડૂતને જોવા હોય તો આપણી બીજી ચેનલ છે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડ, તેમાં આપણે બકાલાના ભાવ પણ કહેવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ મૂળાથી. જે મૂળામાં બજાર ભાવ જોઈએ તો એક નંબર પાત્રો 35 થી માંડી 40 રૂપિયા સુધી વેચાય છે. મૂળાનો પાત્રો માર્કેટમાં જે ધાણી ને મેથી ઘણો બધો માલ આવેલો છે. માલના જે માર્કેટમાં ઢગલા છે, તમે જુઓ જ્યાં આવે ના નકરો માલ જ પડ્યો છે. એના હિસાબે માર્કેટમાં એકદમ મંદી પણ છે. 3 રૂપિયા પૂર્યું મેથી વેચાય છે. એક નંબર મેથી છે. મેથીમાં પણ બજાર એવી હાવ ડાઉન કરી છે. પાલકમાં બજાર જોઈને તો સારો પાલક હોય ને ચોખ્ખો અને સારું એવું પૂર્યું તો 1 રૂપિયાથી માંડી 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. અને આપણે કેશુભાઈ ખેડૂતનું નામ છે, જે મોટી મોડેથી આવે છે આ પાલક લઈ. માર્કેટનું 1 નંબર લસણ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ 1 નંબર લસણમાં જો તમે એના મૂળિયા જુઓ, ક્વોલિટી જુઓ. અને આપણે કાનભાઈનું નામ છે, જે કાનભાઈ આ લસણનું વેચાણ કરે છે. આજે આપણે જોઈએ તો બેડી ગામના રામજીભાઈ છે, જે ખેડૂતનું નામ, જે ભાજીપાલો લઈને આવે છે, તો આપણે એની મુલાકાતે આવી ગયા છે આજે. રામજીભાઈ, આમાં શું ભાવ વેચે? જે 5 થી લઈને 6 રૂપિયા સુધી સીલ વેચે છે. અને આ રાયની ભાજી, રાયની ભાજીમાં થોડુંક નીચી બજાર છે, જે 4 રૂપિયા 5 રૂપિયા પૂર્યું વેચાય છે. ચણાની ભાજી, જે ચણાની ભાજી પણ 5 રૂપિયામાં વેચે છે. આપણે ભાઈ રામજીભાઈ છે, બેડી ગામથી આવે છે આ બધો મસાલો લઈને. આજે માર્કેટમાં દેશીની થોડીક અછત બતાવે છે, જેના હિસાબે 18-20 રૂપિયા કિલો વેચાય છે આ દેશી ધાણા. આપણે દુલાભાઈનું નામ છે, જે આ દેશી ધાણાનું વેચાણ કરે છે. મંદી એટલી બધી છે કે માલના ઢગલા પીડા છે, પણ લેવા વાળા કોઈ છે નહીં. માર્કેટ જો તમે હાવ ખાલી ખાલી પીડ્યું છે ને માલ ધોમ આવી ગયો છે શિયાળાના હિસાબે. ડુંગળીમાં જોઈને તો માર્કેટની 1 નંબર ડુંગળી છે, પણ બજાર ભાવ મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવમાં. શું નામ ભાઈ ખેડૂતનું? સુનિલભાઈ ખેડૂતનું નામ છે. અને જે ભાઈ નાની લાખાવાડ થી 3 ભાઈ આવે છે, અને માર્કેટની 1 નંબર ડુંગળી 20 રૂપિયા કિલો વેચે. જો માર્કેટમાં મેથીનો એટલો બધો ભાવમાં આવી ગયો અને કે ઢગલા મોઢે મેથી આવી છે, જે 100 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. અને આપણે વિક્રમભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ આજેપરાથી આવેલા છે આ મેથી લઈને, જે 100 રૂપિયાની ભારી વેચે છે. આજે તો માર્કેટમાં બંગાળી પાલક પણ આવ્યો છે, અને બંગાળી પાલકના નામે ઓળખાય છે, જે સક્કરિયાના પાન જેવા પાન છે. અને આમાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? લાલજીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાલજીભાઈ બેડી ગામથી આવે છે આ પાલક, બંગાળી પાલક. અમેરિકન મકાઈ જોઈને તો 1 નંબર વેરાયટી છે, પણ આમાં પણ થોડીક બજાર નીચી વહી ગઈ છે. જે 17 રૂપિયા કિલો અમેરિકન મકાઈ છે, જે હોલસેલ ભાવ છે. આ ગોકુલ ટ્રેડિંગમાં આવેલી છે અમેરિકન મકાઈ, ને જે 25-30 કિલોની બોરી આવે, જેનો હોલસેલ ભાવ છે. આપણે જોઈને તો માર્કેટની હારામાં હારી મેથી છે, પણ એવી મંદી છે કે 80-100 રૂપિયા મેથીની ઉધડી ભારી પણ વેચાય છે. અને આપણે ભાઈ નિકુલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાથરોડાથી આવે છે. મેથી લઈને પણ મંદી ભયાનક પડી છે. માલ એટલો બધો આવેલો છે કે 2 પ્લેટફોર્મ ભરાઈ ગયા છે, અને એક ત્રીજી પ્લેટફોર્મ પણ આમોલી બાજુ ભરેલું છે. માલ માર્કેટમાં બહુ એટલે બહુ આવ્યો છે, એના હિસાબે મંદી છે. જે જોઈને તો વેચવાવાળા જ દેખાય છે, બાકી લેવાવાળા કાંઈ માર્કેટમાં છે નહીં. પારવા છે લેવાવાળા, બાકી બધા વેચવાવાળા જ દેખાય છે. તમે જુઓ માર્કેટ આખું ભરેલું છે માલથી.